Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the forceps delivery. About the forceps delivery, the obstetric forceps is a double-blended mental instrument then used for the extraction of the fetal head. જે ડબલ બ્લેન્ડેડ જે મેટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એક ફોર્સેપ છે જે કે ફિટલ હેડને એક્સટ્રેક્ટ કરવા માટે એક્સટ્રેક્શન એટલે કે કાઢવા માટે આપણે ઓબ્સ્ટેટ્રિક ફોર્સેપ યુઝ કરીએ છીએ. જેની અંદર ઘણા બધા ટાઈપ છે. અહીંયા આપણે પિક્ચરમાં જોઈએ છીએ જેને કહેવામાં આવે છે લોંગ કર્વ ઓબ્સ્ટેટ્રિક ફોર્સેપ. અહીંયા બીજી છે જેને વ્રિંગલી ફોર્સેપ કહેવામાં આવે છે, દેન કિલિયન ફોર્સેપ કહેવામાં આવે છે, દેન પીપર ફોર્સેપ છે, દેન બાર્ટોન્સ ફોર્સેપ છે. તો અલગ અલગ ફોર્સેપ છે ને અકોર્ડિંગ ટુ ફોર્સેપ આપણે હવે તો પોઝિશન પ્રમાણે આપણે અહીંયા યુઝ કરતા હોય છે. Then action of the forceps છે ટ્રેક્શન છે. So it is the main action. So જે forceps ની main action છે ટ્રેક્શન છે. The rotation છે so in deep transverse arrest versus the occipital posterior and mento posterior. So જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે ડીપ ટ્રાન્સવર્સ અરેસ્ટ એટલે રોટેટ કરવા માટે આખું હેડ હોય એને રોટેટ કરીને પછી એને ટ્રેક્શન આપીને રિમૂવ કરવા માટે અહીંયા ફોર્સેપ યુઝ થતી હોય છે. ઇન્ડિકેશન ઓફ ધ ફોર્સેપ ડિલિવરી. જ્યારે ફોર્સેપ ડિલિવરી કે ત્યારે જ આપણે કરીએ છીએ ક્યારે જ્યારે ફર્સ્ટ સ્ટેજ નોર્મલ હોય પણ સેકન્ડ સ્ટેજ આવે અને સેકન્ડ સ્ટેજ એકદમ લોંગ થઈ જાય એટલે કે જે હેડ હશે અહીંયા ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયેલું હશે. ઇટ ઇઝ ધ પ્રોલોંગેશન ફોર મોર ધેન 1 hour ઇન પ્રાઇમરી ગ્રેવિડા એન્ડ 30 મિનિટ ઇન અ મલ્ટીપારા. ધીસ મે બી ડ્યુ ટુ ઘણીવાર એવું બને કે પ્રોલોંગ લેબર છે ત્યારે આપણને ખબર પડે કે પ્રાઇમરી ગ્રેવિડાની અંદર સેકન્ડ સ્ટેજ છે 1 hour કરતાં પણ વધારે હોય અને મલ્ટીની અંદર છે 30 મિનિટ કરતાં પણ વધારે હોય ત્યારે ઇનર્શિયા હોય કાં તો પોર વોલન્ટરી બિયર ડાઉન ઇફર્ટના કારણે થઈને લાર્જ ફિટસના કારણે થઈને રિજિડ પેરિનિયમ હોય માલ પોઝિશનના કારણે એટલે પર્સન ઓક્સિપિટલ પોસ્ટીરિયર કાં તો ડીપ ટ્રાન્સવર્સ અરેસ્ટ થઈ ગયું હોય તો આ બધી કન્ડિશનની અંદર આપણે ફોર્સેપ ડિલિવરી યુઝ કરવાની જરૂર પડે. મેટરનલ કન્ડિશનની અંદર આપણે જોઈ શકીએ તો એક્ઝોશેશન થઈ જશે, પલ્સ રેટ અને બીપી જેના બીટ્સ પર મિનિટ હશે ઓછા થઈ જશે, ટેમ્પરેચર એનું અહીંયા વધતું જોવા મળશે આપણને. ઇવન સાઇન આપણે ડિહાઇડ્રેશનના જોવા મળશે. અધર હાર્ટ ડિસીઝ હોય, પલ્મોનરી ટીબી હોય, પ્રી એક્લેમ્પશિયા હોય. દેન ફિટલ કન્ડિશનની અંદર આપણે જોવા જઈએ તો ફિટલ ડિસ્ટ્રેસ થઈ ગયું હોય, દેન પ્રોલેપ્સ પલ્સેસિંગ કોડ આગળ આવી ગઈ હોય, પ્રીટર્મ ડિલિવરી હોય એટલે કે આફ્ટર કમિંગ ઓફ હેડ ઇન બ્રીચ ડિલિવરી, દેન ડ્યુરિંગ ધ સિઝેરિયન સેક્શન 1 એટલે કે જો આપણે 2 બ્લેડ આપણે યુઝ કરવામાં આવે તો જે હેડ હોય એને એક્સટ્રેક્ટ કરવા માટે યુટ્રાઇન ઇન્સિઝર મૂકીને તો આવી બધી કન્ડિશનની અંદર આપણે ફોર્સેપ ડિલિવરી યુઝ કરવામાં આવતી હોય છે. અહીંયા ટાઈપ છે કે આઉટલેટ ફોર્સેપ છે, લો ફોર્સેપ છે, મિડ ફોર્સેપ છે અને હાઈ ફોર્સેપ છે. આઉટલેટ ફોર્સેપ ધ fetal head is at the perineum. The scalp is visible at the intertubes without the separating the labia. Sagittal suture is the anterior posterior diameter, right or left occipital anterior of the posterior. The rotation does not exceed the 45 ડિગ્રી. ધ ડિસ્ક્રિપ્શન એટલે કે આઉટલેટ ફોર્સેપ ક્યારે યુઝ કરીશું આપણે કે જ્યારે આપણને સ્કાલ્પની બહાર જે સ્કાલ્પ છે એ આપણને ઇન્ટ્રોડ્યુસની બહાર દેખાશે. ઇવન આપણે લેબિયા મેજોરા છે કે માઇનોરા છે એને સેપરેટ કરવાની પણ જરૂર નહીં પડે અને આપણે સારી એવી રીતે અહીંયા આપણને એનું હેડ છે વિઝિબલ થતું હશે ત્યારે આપણે અહીંયા એ આઉટલેટ ફોર્સેપ છે આપણે યુઝ કરીશું. લો ફોર્સેપ ક્યારે યુઝ કરીશું? ધ લીડિંગ પોઈન્ટ ઓફ સ્કલ ઇઝ સ્ટેશન +2 and more and divided into the rotation more than 45 or the 45 and the second is rotation less than 45. જ્યારે આપણને આવું જોવા મળે કે રોટેશન હોય આટલું થતું હોય ઇવન સ્ટેશન હોય એટલે કે થોડું ડાઉન થયું હોય પણ હજી પણ આપણને એટલું દેખાતું ના હોય તે માટે આપણે લો ફોર્સેપ યુઝ કરીશું. મિડ ફોર્સેપ ક્યારે યુઝ કરીએ? હેડ ઇઝ એંગેજ બટ ધ લીડિંગ પોઈન્ટ ઇઝ અબોવ ધ સ્ટેશન +2. અહીંયા હેડ એંગેજ થઈ ગયું હશે પણ હજી પણ એ અબોવ સ્ટેશન હશે. અને હાઈ ફોર્સેપ્સ નોટ ઇન્ક્લુડેડ ઇન ક્લાસિફિકેશન. ઇટ ઇઝ ધ અબડોમિનલ ઇન ફેવર ટુ સિઝેરિયન સેક્શન. એકદમ હાઈ એટલે હેડ હશે એકદમ ઉપર હશે એટલે અહીંયા આપણે સિઝેરિયન સેક્શનની અંદર આપણે અહીંયા હાઈ ફોર્સેપ ઉપરની સાઈડથી આપણે ફોર્સેપ યુઝ કરવાની જરૂર પડશે. Prerequisites for the forceps application. Anesthesia, general, epidural, spinal or the પુંડેનલ બ્લોકની અંદર આપણે એનેસ્થેસિયા આપવાની જરૂર પડશે. એડિક્યુટ પેલ્વિક આઉટલેટ જોવો પડશે. એનેસેપ્ટિક મેઝર યુઝ કરવા પડશે ઇન્ફેક્શન ના લાગે માટે. બ્લેડર અને બોવેલ ઇવાક્યુલેશન કરવાની જરૂર પડશે. કોન્ટ્રાક્શન ઓફ ધ યુટ્રસ શુડ બી પ્રેઝન્ટ. દેન ડાયલેટેશન ઓફ ધ સર્વિક્સ શુડ બી ફુલ્લી એન્ડ ધ એંગેજ્ડ હેડ હોય તો જ આપણે આવી બધી કન્ડિશનની અંદર જ આપણે ફોર્સેપ છે અપ્લાય કરી શકીએ છીએ. અધર ઇઝ અ ફોર વોટર રપ્ચર થઈ ગયું હોય, ફેવરેબલ પોઝિશન હોય પ્રેઝન્ટેશન એટલે કે ઓક્સિપિટો એન્ટિરિયર હોય, પોસ્ટિરિયર હોય, ફેસ પ્રેઝન્ટેશન હોય કાં તો પછી આફ્ટર કમિંગ ઇન બ્રીચ ડિલિવરી એટલે કે બટક્સને બધું ડિલિવર થઈ ગયું હોય પણ હવે હેડ ડિલિવર થવાની ટાઈમિંગ હોય તો આવી બધી કન્ડિશનની અંદર આપણે ફોર્સેપ એપ્લિકેશન યુઝ કરી શકીએ છીએ. એન્ડ કન્ડિશન ટુ બી ફુલફિલ ક્યારે થશે? જ્યારે ફેવરેબલ હેડ પોઝિશન હોય, સ્ટેશન કમ્પ્લીટ હોય, એક્સટર્નલ ઓસ છે બરાબર ઓપન હોય,
જે મેમ્બ્રેન છે રપ્ચર થયેલું હોવું જોઈએ, કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ હોવા જોઈએ, કન્સ્ટન્ટ હોવા જોઈએ, કન્ટિન્યુ હોવા જોઈએ, એનું હેડ છે એ એંગેજ થયેલું હોવું જોઈએ, બ્લેડર એમ્પ્ટી થયેલું હોવી જોઈએ. પેલ્વિમેટ્રી આપણે કર્યું હોય તો આપણને કોઈ જ કોન્ટ્રાક્ટેડ પેલ્વિસના સિમ્ટમ્સ અહીંયા ના જોવા મળે. ઇવન અહીંયા લિથોટોમી પોઝિશન કદાચ સ્ટ્રિપ હોય એટલે કે કમ્પ્લીટલી પોઝિશન આપેલી હોય તો આ રીતના આપણે જો બધા જ ક્રાઇટેરિયા આપણને ફૂલફિલ થતા હોય તો જ આપણે ફોર્સેપ ડિલિવરી યુઝ કરી શકીએ છીએ. Type of the forcep application. So first is a cephalic application. So the forces is applied on the side of the fetal head in the manto-vertical diameter. So injury of the fetal face and eyes and the facial nerve is avoided. So cephalic application કઈ રીતના કરવામાં આવશે કે જેની અંદર fetal head હશે એનો જે મેન્ટો વર્ટિકલ પાર્ટ હશે એની અંદર ડાયામીટરની અંદર આપણે આ જે બે ફોર્સેપ છે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે જેના કારણે થઈને ફિટલના ફેસ છે આઈસ છે ફેશિયલ નર્વ છે જેને ઇન્જુરી થશે નહીં. Pelvic application એટલે કે forces apply along the maternal pelvis wall irrespectively to the position of the head and it is easier for application but carrying great risk of the fetal injury. So pelvic application ની અંદર શું આવે છે કે pelvic maternal pelvis હોય એની wall હોય એને આપણે ગાઈડ કરતા કરતા આપણે અહીંયા જે ફોર્સેપ હોય છે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે જે એના કારણે તેને આપણને ખબર પડે કે ફિટલ હેડ છે પોઝિશન એ આ રીતની જ હશે. અને પણ ઘણીવાર એવું બને છે કે આની અંદર આપણને રિસ્ક થવાના ચાન્સીસ છે વિટલ ઇન્જરી થવાના. Cephalopelvic application it is ideal application or possible when the occiput is directly anterior posterior and the direct mento anterior position હોય તો ડાયરેક્ટ આપણે cephalopelvic application અહીંયા પ્રોવાઈડ કરી શકીએ છીએ. How to know the right and left blade? So putting the consider that the mother is in a lithotomy position, the blade will be applied with the pelvic curve directly anteriorly and the cephalic curve directly medially. And if the blade will be applied to the left maternal side, it is the left and the vice versa. So આપણા હાથમાં બંને બ્લેડ હોય પણ એને ક્રોસમાં રાખીને આપણે ઇન્સર્ટ કરવાની હોય છે. જે બ્લેડ આપણે લેફ્ટ સાઈડ ઇન્સર્ટ કરશું એને આપણે લેફ્ટ બ્લેડ કહીશું અને જે આપણે રાઈટ સાઈડ યુઝ કરશું તો મધરનું રાઈટ આપણું રાઈટ નહીં બટ મધરનું રાઈટ સો એને આપણે રાઈટ બ્લેડ કહીશું. ફંક્શન શું છે એના સો ટ્રેક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે ફોર્સેપનું. કમ્પ્રેશન ઇફેક્ટ ઓફ ધ ક્રેનિયમ શુડ બી મિનિમમ. સો અહીંયા એટલું બધું ક્રેનિયમના કમ્પ્રેશન પણ નહીં થાય. રોટેશન ઓફ ધ ફિટલ ઇઝ અચીવ બાય ધ કિલ એન્ડ ફોર્સેપ. સો કિલ એન્ડ ફોર્સેપ થ્રુ આપણે રોટેશન પણ કરાવી શકીશું ટુ પ્રોવાઈડ ધ પ્રોટેક્ટિવ કેર ફોર ધ હેડ ફ્રોમ ધ પ્રેશર ઓફ ધ બર્થ કેનલ એઝ અ પ્રીમેચ્યોર બેબી. તો કદાચ પ્રીમેચ્યોર બેબી હોય તો એટલું બધું કમ્પ્રેશન નહીં આવે પ્રોટેક્ટિવ તરીકે એક કેચ તરીકેનું અહીંયા વર્ક કરવામાં આવશે. વન ફોર્સેપ બ્લેડ કેન બી યુઝ ટુ અસિસ્ટ ધ ડિલિવરી ઓફ ધ હેડ ઇન સિઝેરિયન સેક્શન. અને કદાચ સિઝેરિયન સેક્શનની અંદર પણ આપણે એક બ્લેડ યુઝ કરી શકીએ છીએ કે કદાચ આપણે હેડને સપોર્ટ આપવો હોય આસિસ્ટ કરી હોય ડિલિવરી તો આપણે અહીંયા એક બ્લેડને પણ યુઝ કરી શકાય છે. સો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના મેન્ટો વર્ટિકલ જે પાર્ટ છે એને કેચ કરવામાં આવે છે જેના કારણે થઈને જે ફીટસ એનું જે હેડ હોય કે એના ફેસ હોય જેને કોઈ ઇન્જુરી પહોંચે નહીં. Technique of the forceps delivery. So the finger of the left hand are introduced along the right side of the pelvic. The right blade is held and passed in the same manner is now upper blade. So now શું કરવામાં આવશે કે રાઈટ સાઈડની અંદર હેન્ડ ફિંગર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે અને એ જ રીતના જે ફિંગર ઓફ ધ લેફ્ટ હેન્ડ આપણે લેફ્ટ હેન્ડની ફિંગર રાઈટ સાઈડ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ મધરની રાઈટ સાઈડ પેલ્વિસમાં અને એ જ રીતના બ્લેડ પણ ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે સેમ મેનરમાં. The two blades should be locked easily. If it is not means that we are not correctly applied should be removed and reassess the position of the head. So કદાચ આપણે બરાબર એને લોક કરી શકીએ આપણે આફ્ટર એક સાથે લોક કરીને પછી ઇન્ટ્રોડ્યુસ કરવામાં નથી આવતી બરાબર. પહેલા એક બ્લેડ રાઈટ સાઈડની ઇન્ટ્રોડ્યુસ કરવાની લેફ્ટ સાઈડની ઇન્ટ્રોડ્યુસ કરવાની અને પછી લોક કરવામાં આવે છે. જો એ લોક કમ્પ્લીટલી થશે તારું મિનિંગ એમ છે કે આપણે કરેક્ટલી એ ઇન્ટ્રોડ્યુસ કરી છે બટ એ ના થાય તે કરેક્ટલી આપણે અપ્લાય કરેલી નથી એવું માનવામાં આવે છે. Then the clinic checks of the correct force fabrication. So sagittal suture lies in midline of the shank and the operator cannot place more than one tips between the frontistead of the blade and the fetal head. સો અહીંયા આપણે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે જે સજાઇટલ ફ્યુચરની લાઇન છે આપણને એ જે આપણે ફોર્સેપનું સ્ટ્રાઇંક હશે એની મિડ લાઇનમાં આપણને જોવા મળશે અને અહીંયા જે ઓપરેટર હશે એ એની પોતાની ફિંગર એની વચ્ચે પણ એ બ્લેડની વચ્ચે ફ્રનેસ હશે એની વચ્ચે અપ્લાય કરી શકશે નહીં જે હેડ અને જે બ્લેડ હશે એની વચ્ચે. The posterior frontal line is not more than 1 finger breadth above the plane of the shank. તો અહીંયા પોસ્ટિયર ફ્રન્ટલ લાઇન પણ આપણને એટલું બધું દૂર જોવા નહીં મળે ત્યારે આપણે કહીશું કે આપણે કરેક્ટ એપ્લિકેશન કરેલું છે.
So traction should be gentle by the force of the arm only. So આપણા જે આર્મ છે એનાથી થોડું ટ્રેક્શન આપણે આપવાનું છે. Then intermediate with the uterine contraction only be correct direction. So downward backward till the occiput appears to the vulva. તો પહેલા ડાઉનવર્ડ પછી બેકવર્ડ ડાઉનવર્ડ બેકવર્ડ એ રીતના કરીને જ આપણે અહીંયા જે ટ્રેક્શન છે આપવાનું છે જ્યાં સુધી વલ્વા સુધી આપણે દેખાય નહીં ત્યાં સુધી સ્ટ્રેટ હોરિઝોન્ટલ પુટ કરવાનું છે અને અપવર્ડ એન્ડ ધ ફોરવર્ડ આપણે અહીંયા ડાયરેક્શનમાં જ યુઝ કરીશું. તો ગમે તેમ મન ફાવે એ રીતના યુઝ નથી કરવાનું બટ અહીંયા ડાઉનવર્ડ બેકવર્ડ અપવર્ડ ફોરવર્ડ એ રીતના જ આપણે અહીંયા જે મેનર છે એમાં યુઝ કરવાનું છે. So two blades are unlocked between the contraction to minimize the period of the head compression. અને પછી આપણે જો contraction આવતા હોય મને ઓછા થતા હોય તો આપણે એવા ટાઈમની અંદર હેડ પર બહુ કમ્પ્રેશન ના આવે એટલા માટે આ જે ટુ બ્લેડ હશે આપણે એને અનલોક કરી દઈશું. કિલ એન્ડ ફોર્સેપ ઇન બ્રેસ્ટ ટ્રાન્સફર અરેસ્ટ થયેલું હોય તો કિલ એન્ડ ફોર્સેપ યુઝ થાય છે. તો ફોર્સેપ ઇઝ લોક આઉટસાઇડ વિથ ધ ગ્લોવ to the towards the occiput and two nodes the anterior blade. Anterior blade is applied first by one of the following method. So the wandering method, the anterior blade is guided into the lateral side of the pelvis with the cephalic curve facing the fetal head. So જે cephalic curve है fetal head ની side એ રીતના આપણે introduce કરીશું. It is then slide over the forehead and fit against the anterior parietal eminence. And the direct method ની અંદર શું આવશે તો when the head is low down in the pelvis, the anterior blade is slide between the head and the symphysis pubis and with the cephalic curve facing the fetal head. And the old method ની અંદર એવું આવે કે the anterior blade is applied with the cephalic curve toward the symphysis pubis and then it rotate one each circle to fit with the head. And this method not recommended as the lower uterine segment bladder may be કદાચ injury થવાના chances વધી જાય છે. The posterior blade is applied along with the concavity of the sacrum and the second blade are locked and head is rotated and extend the occipital anteriorly. આના કારણે ઘણીવાર કોમ્પ્લિકેશન પણ થઈ શકે છે મેટર્નલ અને ફિટલ. મેટર્નલની અંદર થઈ શકે છે કે લેસરેશન થવાના ચાન્સીસ છે એટલે કે એપિઝોટોમી આપી હોય એ એક્સટેન્ડ થઈ જશે, પેરિનલ ટેર હશે, વજાઇનલ ટેર થઈ જશે, સર્વાઇકલ લેસરેશન થવાના ચાન્સીસ છે, બ્લેડર ઇન્જુરી, then યુરેટિક ઇન્જુરી, રપ્ચર ઓફ યુટ્રસ. તો ઘણા બધા ફોર્સેપના કારણે ઇન્જુરી થવાના ચાન્સીસ છે. બોન ઇન્જુરી થઈ શકે છે એટલે કે પેલ્વિક જોઇન્ટ્સ, કોકિક્સ છે, સિમ્ફાઇસિસ પ્યુબિસની અંદર ઇન્જુરી થઈ શકે છે, પેલ્વિક નર્વ ઇન્જુરી થઈ શકે છે, પોસ્ટપાર્ટમ હેમરેજ હોય, puerperal infection થઈ શકે છે, genital prolapse, stress in continuous cervical incompetence, genital urinary fistula. સો આ બધા મેટર્નલ કોમ્પ્લિકેશન છે, ઇન્જુરી છે જે થવાના ચાન્સીસ છે. ફિટલની અંદર જોવા જઈએ તો સ્કલનું ફ્રેક્ચર થઈ શકે છે જો વધારે પડતું પ્રેશર આપવામાં આવે તો. સિફેલો હિમોટોમા થઈ શકે છે, ઇન્ટ્રાકેનિયલ હેમરેજ થવાના ચાન્સીસ છે, ફેશિયલ નર્વ પાલ્સી પણ થઈ શકે છે, ટ્રોમા ફેસમાં, આઈમાં, સ્કાલ્પમાં થઈ શકે છે. વધારે પડતો ટાઈમિંગ લાગે તો એ પણ થઈ શકે છે કે જેના કારણે થઈને જે ન્યૂબોર્ન બેબી હશે ને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ કાં તો કોડ કમ્પ્રેશનના કારણે થઈને એને ઓક્સિજન લેવલ ઓછું મળે એના કારણે થઈને એને ઇન્જરી થઈ શકે છે. Even failed forceps એટલે કે failure to extract the fetus by the forceps which may be due to the failure of applied forceps or the delivery of head with. તો કદાચ જો આપણે બરાબર ના અને પરફોર્મ કરી શક્યા તો આપણે અહીંયા ફેલ પણ થઈ શકે છે. અને ત્યારે જ બને છે કે જ્યારે સિફેલોપેલ્વિક ડિસ્ક હોય, કોન્ટ્રાક્ટેડ આઉટલેટ હોય, વેલિડેશન બરાબર ના થયેલું હોય, કોન્ટ્રાક્શન રિંગ હોય, હેડ એંગેજ ના થયેલું હોય, માલ પોઝિશન હોય, માલ પ્રેઝન્ટેશન હોય, ફિટલ કન્જિનાઇટલ કદાચ અબનોર્માલિટી હોય તો આ બધી કન્ડિશનના કારણે થઈને આપણને અહીંયા જે ફોર્સેપનું જે એપ્લિકેશન છે અહીંયા ફેલ થવા જોવા મળે છે. મેનેજમેન્ટ છે કે રીઅસેસમેન્ટ કરીશું. ફોર્સેપ ઇઝ રિમૂવ એન્ડ ધ પેશન્ટ ઇઝ રીએક્ઝામિનેશન ટુ ડિટેક્ટ ધ કોઝ એન્ડ કરેક્ટ ઇફ ઇટ પોસિબલ. આ યુઝ કર્યા પછી આપણે પેશન્ટને અસેસ કરવાનું રહેશે. જો સિઝેરિયન સેક્શન હશે તો ઇન્ડિકેટ અનકરેક્ટેબલ કોઝિસ ઓફ સિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન કોન્ટ્રાક્ટેડ આઉટલેટ and the explosion of birth canal for the any injury. So it's all about the ફોર્સેપ ડિલિવરી. સો કઈ કઈ ફોર્સેપ છે અને ફોર્સેપ દ્વારા કે ડિલિવરી કરવામાં આવે છે તો કઈ રીતના કરવામાં આવે છે.